नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં હું નંદિની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવ્યા છીએ રાજપરા પાટીદાર સમાજના લીડર અને આપ જોઈ શકો છો પાવનધામ મુકામે જઈ રહ્યો પાવનધામ મુકામે આ યાત્રા સંઘ જઈ રહ્યો છે ત્યારે આવો આપણે જાણીશું હરિભક્તોના અનુભવ। આપ ક્યાંથી આવો છો? અમે નરોડા અમદાવાદથી આવીએ છીએ। આપ આ યાત્રા સંઘમાં આવો છો તો તમને કેવા કેવા અનુભવ થાય છે અને આસ્થાનું કેન્દ્ર એવું પાવનધામ વિશે આપ શું કહેશો? બહુ મજા આવે છે એકદમ। હું આ બીજી વખત આવું છું પગપાળા સંઘમાં। હવે આ વખતે તો અમે નરોડાથી 5 સંખ્યા થઈ છે। એકદમ મજા આવી ગઈ છે અમને, બહુ સરસ એકદમ। નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ આ યાત્રા સંઘમાં કેટલા વર્ષોથી આવો છો અને આપનો અનુભવ જણાવો। હા, મારું નામ છે વિપુલ કુમાર શાંતિલાલ પટેલ। હું નડિયાદથી આવ્યો છું। આમ તો હું નારણપુરા કંપાથી આવું છું દરેક વખત, છેલ્લા 6-7 વર્ષથી આવું છું, પણ આ વખતે પહેલી વાર સાહસ કર્યું છે। નડિયાદથી ચાલતા અમે બંને જણા આવ્યા છીએ। આપનો અનુભવ જણાવો। આ તમને ક્યાંથી પ્રેરણા મળી કે મને પાવનધામ મુકામે પગપાળા જવું છે? આમ તો 6-7 વર્ષથી આવું છું, તો ત્યારથી એમ મનમાં છે કે હવે આ છોડવું નથી એમ। એટલે દિલથી એમ ઈચ્છા થાય છે કે ભલે આમ પાવનધામમાં બસ
સંઘમાં જઈએ. ધન્યવાદ. આપ હરિભક્તોનો ઉમળકો અને આસ્થા જોઈ શકો છો અને આ યાત્રા સંઘ કાલે ત્યાં પાવનધામ મુકામે પહોંચશે અને પાવનધામના ગુરુવર્યો દ્વારા ભવ્ય સ્વાગત સમય કરવામાં આવશે. ધન્યવાદ. જય ગુરુ. પાવનધામ મુકામે આ પગપાળા પરંપરાગત સંઘ જાય છે તેની વ્યવસ્થા માટે તમે શું શું વ્યવસ્થા આપો છો અને કેટલા ટ્રેક્ટરો હોય છે અને આ સેવા તમે કેટલા વર્ષોથી કરો છો? આ સેવા લગભગ હું 40 વર્ષથી આ પૂરો થયો મેં. અને આ પદયાત્રીઓની સેવામાં કેટલા ટ્રેક્ટરો હોય છે અને શું શું તમે પ્રોવાઈડ કરો છો વ્યવસ્થા? પગપાળામાં આશરે 3 ટ્રેક્ટર છે અમારી પાસે. રસ્તામાં પાણી બધું સગર પૂરું પડી પાણી છે, મેડિકલ છે, મેડિકલ સેવા પણ છે. મેડિકલ પાણીનું કોઈ પણ થાકે હોય ગમે તે, પછી રસ્તામાં કોઈ સેવા આપવી હોય, સમજી લો કોઈ નાસ્તો કરાવો, કાંઈ બી કશું ગમે તે પ્રમાણે બધું અંદર છે. ખુરશી છે, મેડિકલ બધું છે. ધન્યવાદ. હું કચ્છથી આવી હું, દેસલ પર વાંઢે. વાસાણી, ચંદુલાલ દેવજી વાસાણીની દીકરી. મારું નામ નંદની વાસાણી. કહીશ કે પગપાળા હરિભક્તોને આશીર્વાદ આપશે. જય ગુરુદેવ. વિષ્ણુપુરા કંપા, નડિયાદ એ બાજુથી બધા જે વચમાં જે કંપા આવે છે બધાએ ભેગા થઈને સંયુક્ત થઈ અને આજે આ વર્ષોથી આપણા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય એવા નથુરામ બાપાના આશીર્વાદથી, એમના તુલસી બાપાના, ચંદુ બાપાના અને આપણા સદગુરુ હંસતેજ મહારાજની કૃપાથી, મા ઉમિયા માના આશીર્વાદથી બિચારા હરિભક્તો બધા હાલતા ચાલતા પદયાત્રા કરી અને નામ સ્મરણ કરી અને આપણી પરંપરાગત આપણા વડીલોની આ બધા જાળવી છે. અને જે બિચારા નાની મોટી કોઈ બાધા માનતા હોય, કોઈ નાના મોટા કાર્યો હોય અને આપણા ધર્મને પ્રખ્યાત કરવા માટે, ઉજાગર કરવા માટે આવી પદયાત્રા કરી અને આજે ઈડર સમાજ કચ્છ કડવા પાટીદારની સમાજવાડીમાં આજે આ વિસામો લીધો છે. તો અમે પણ ખૂબ હૃદયથી પ્રાર્થના કરી સદગુરુ હંસતેજી મહારાજને, નથુરામ બાપાને કે જે પણ એ પદયાત્રા કરવા આવ્યા છે એમના પણ બધાના શરીર તંદુરસ્ત રહે, નિરોગી રહે, આયુષ લાંબુ રહે, બાધા માનતાને જે કરપે જતા હોય એની બધી માનતા પૂરી કરે અને જે આશાથી આ બધા આવ્યા છો તેની આશા સદગુરુ મહારાજ અને નથુરામ બાપા, તુલસી બાપા પૂરી કરે. અને અમે પણ ભાગ્યશાળી કે આ સમાજ વચ્ચે આજે આવી નિશાન, આજે આ બધા પદયાત્રીના દર્શન કરી એટલે અમારે પણ એક આનંદનો માહોલ છે. તો ઈડર સમાજ વતીથી, અમારા મુખીઓના વતીથી અને આપણા કચ્છ કડવા પાટીદાર સત્પંચ સમાજ વતીથી ખૂબ હૃદયથી ભાવથી અમે પ્રાર્થના કરી કે આવો અમોને આજનો દિવસ અમારા માટે ખૂબ મંગલમય અને આનંદમય થયો છે અને સદાના માટે નથુરામ બાપા બધા ઉપર સદાના માટે આશીર્વાદ વરસાવે એવા હૃદયથી અમારી પ્રાર્થના. જય ગુરુદેવ. महाराज की नारायण भगवान की अपने गुरु महाराज की, माता पिता की, भारत माता की, गौ माता की, ओम नमः पार्वती पते, हर हर महादेव. પગપાળા પરંપરાગત સંઘ જ્યારે પાવનધામ જઈ રહ્યું છે ત્યારે આ પદયાત્રીઓ માટે શું શું વ્યવસ્થા તમે કરો છો અને આ પગપાળા સંઘ કેટલા વર્ષોથી અહીંયા આવે છે? છેલ્લા 10 વર્ષથી છેક વિષ્ણુપુરા કંપાથી બધું આ સંઘ ધીરે ધીરે દિવસે દર વર્ષે લગભગ પ્રગતિના પંથે વળ્યો. શરૂમાં ઓછા હતા, હમણાં લગભગ છેલ્લા 2 વર્ષથી 120-125 જેવી સંખ્યા બાપાના દયાથી બધા ચાલતા સરસ આવે છે. બધા સરસ મજાના, કોઈના ઉપર થાક લાગતો નથી. પદયાત્રીઓ ઉપર સરસ મજાના અહીંયા આવી અમારા ઈડરનું આગળ પાવન કરાવ્યું છે એટલે અહીંયા એમના માટે સારા લઈએ છીએ, એમને આશીર્વાદ લઈએ છીએ. એમનો રાતનો વિસામો પણ અહીંયા અમારા બધા જ આપણા સત્પંથી ભાઈઓ છે એમના ઘેર બધા લગભગ ગોઠવાઈ જાય છે. અહીંયા શાંતિથી બધા આશ્રમ અહીંયા વિસામો કરી શાંતિથી ભોજન લઈ શાંતિથી સવારમાં પછી એમને અહીંયાથી અમે ચા પાણી નાસ્તો કરાવી અહીંયાથી વિદાય આપીએ છીએ.
પાવનધામ મુકામે જઈ રહેલા પગપાળા યાત્રા સંઘ હરિભક્તોના રથ સાથેનો આપ જોઈ શકો છો આ રથના સારથી એવા ભાઈનો આપણે અનુભવ લેશું. અનુભવ શું કહીએ, 5 વર્ષથી લઈને આવીએ છીએ રથ. સારું, બધાને મજા આવે છે. બધું સાઉન્ડ ને હોય એટલે ચાલવા વાળાને થાક ના લાગે, મજા આવે. ધન્યવાદ. ફોટા પાછળની થાય. મેં કોર્સ કર્યો છે.